આ 10 વર્ષની માસૂમ બાળકી પોતે લોખંડ ચૂંટવા માટે ગઈ હતી જીઆઈડીસીના વિસ્તારની અંદર, અને ત્યારે જ્યારે પાછી આવતી હતી ત્યારે તેના સોસાયટીની બાજુમાં આવેલા એક જે વંડી વિસ્તાર હતો તે વંડી વિસ્તારની પાસેથી આ બાળકી એની સાથે દુષ્કર્મ થયેલી હાલતમાં તેના માતા પિતાને મળી હતી અને ત્યારબાદ તેને વડોદરા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પણ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે આ બાળકી જેની સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય થયું હતું તે બાળકી સાથે આ જ વ્યક્તિએ 1 મહિના પહેલા બલાત્કાર કર્યો હતો, પરંતુ તે વખતે સમાજના ડરથી એ બલાત્કારીને સજા આપવાની જગ્યાએ માતા પિતાએ તેની વિરુદ્ધમાં એફઆઈઆર પણ રજીસ્ટર નહોતી કરાવી. હવે એ બાળકીનું મૃત્યુ થયું છે અને જ્યારે તેની સાથે ફરીથી 1 મહિના બાદ તેની જે બલાત્કારી હતો તેની હિંમત એટલી વધી ગઈ કે એને ફરીથી આ પ્રકારના ગુનાને અંજામ આપ્યો. અને આ વખતે જે રીતે અંજામ આપ્યો તો તેણે પહેલા બાળકી સાથે બલાત્કાર કર્યો, ત્યારબાદ તેના જે ગુપ્ત ભાગ છે ત્યાં આગળ સળિયો ભોકી દીધો હતો અને જેના કારણે તેના પેટની અંદરની આંતરડીઓ જે છે તે ફાટી ગઈ હતી અને તેને ઇમરજન્સીમાં વડોદરા એસએસજી હોસ્પિટલમાં લઈને આવવામાં આવી હતી.